શરૂઆત કરીએ સૌપ્રથમ નજર મહેસાણાના સમાચાર પર। કડીમાંથી લાંચિયો અધિકારી પકડાયો છે। મહેસૂલ નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ લાંચ લેતો પકડાયો હતો। પ્લોટ ફાળવણી માટે લાંચિયા અધિકારીએ ₹10,000ની લાંચની માંગ કરી હતી। મહેસાણા એસીબીએ ટ્રેપ ગોઠવી નાયબ મામલતદારને રંગે હાથ ઝડપી પાડ્યો। ત્યારે મહેસાણા એસીબીના હાથમાં આવ્યો આ લાંચિયો અધિકારી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સુધીર, લાંચિયો અધિકારી ઝડપાયો, શું વધુ વિગતો? જી, મહેસાણાના કડી મામલતદાર એસીબીએ ટ્રેપ ગોઠવી અને નાયબ મામલતદારને ₹10,000 લેતા પકડી પાડ્યો હતો। મહેસૂલી નાયબ મામલતદાર વિપુલ પ્રજાપતિ ₹10,000 લેવાતા પ્લોટ ફાળવવાની માંગ્યા હતા ₹10,000। એસીબીએ ટ્રેપ ગોઠવી અને નાયબ મામલતદારને ઝડપી પાડ્યો હતો। જી બિલકુલ સુધીર, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।